સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વધુ એકવાર અસામાજિક તત્વોનો આતંક છે તે જોવા મળ્યો છે। અમરાઈવાડી વિસ્તારમાં છરી તલવાર વડે અને લાકડી સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હોવાની જે ઘટના છે તે સામે આવી છે। વઢિયારનગરમાં અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવ્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। બોલાચાલી બાદ લુખ્ખાઓએ સોસાયટી માથે લીધી હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તલવારો અને લાકડીઓ વડે છે તે હુમલો પણ કરવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદમાં વધુ એકવાર અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે। ત્યારે ઇલેક્ટ્રિક મીટર, બાઇક સહિતના વાહનોને પણ અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે। સંવાદદાતા સુમન ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। જી સુમન, અમદાવાદમાં વધુ એકવાર અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, શું વિગતો? जी ચોક્કસપણે રોનક કહી શકાય કે અમરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવ્યો છે। વારંવાર આવો આતંક જે છે તે સામે આવતો હોય છે, ત્યારે કહી શકાય કે છરી અને તલવારને લાકડીઓ અને ઘરમાં ઘૂસીને તેઓ તોડફાડ છે તે કરી હતી અને સાથે કહી શકાય કે વઢિયારનગરમાં સામાજિક તત્વોનો આતંક જે છે તે સામે આવ્યો છે। હાલ તો કહી શકાય કે પોલીસે તેની સતત કાર્યવાહી જે છે તે પણ કરી છે અને સામાન્ય બોલાચાલીમાં ખુલ્લા તત્વો સોસાયટી માં પણ સાથે ઘૂસી અને તલવારો અને લાકડીઓ વડે હુમલો જે છે તે કર્યો હતો અને સાથે કહી શકાય કે ઇલેક્ટ્રોનિક મીટરની ઘરનો જે દરવાજો કહી શકાય કે બાઇક સહિત અનેક વાહનોને નુકસાન જે છે તે પહોંચાડ્યું હતું અને હાલ તો અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તેની વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પણ અમરાઈવાડી વિસ્તારમાં આવા અસામાજિક તત્વો તે વારંવાર સામે આવતા હોય છે। જી બિલકુલ સુમન, સંપૂર્ણ માહિતી બદલ આભાર। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વઢિયારનગરમાં અસામાજિક તત્વો છે તેને આતંક મચાવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઘરમાં ઘૂસી બોલાચાલી બાદ સોસાયટીને પણ માથે લીધી હતી અને લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો। તલવારો અને લાકડી વડે હુમલો કર્યાનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે। સાથે ઘરના મીટર સહિત બાઇકના વાહનો છે તેમાં પણ તોડફોડ કરી છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે। અસામાજિક તત્વોને કાયદાનો અને પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રકારની ઘટનાઓ છે તેમાં વધારો થયો છે। ત્યારે વઢિયારનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે। બોલાચાલી બાદ લુખ્ખા તત્વોએ સોસાયટી છે તેને માથે લીધી હતી અને લાકડી, તલવાર, ધોકા વડે હુમલો કર્યો હતો। આ હુમલાની ઘટના અમદાવાદથી સામે આવી છે। અમદાવાદમાં થોડા સમય અંતરે આવી ઘટનાઓ બનતી રહે છે, તે દર્શાવે છે કે અસામાજિક તત્વો છે તેમને હવે કાયદા કે પોલીસનો કોઈ ડર નથી રહ્યો। ત્યારે આમની સામે કડકમાં કડક અને જે સઘન કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે। અમરાઈવાડી પોલીસે હાલ તો ગુનો નોંધી આ મામલે તપાસ છે તે હાથ ધરી છે। અમરાઈવાડી પોલીસે પણ આ મામલાની ગંભીરતા લેવી જોઈએ અને તમામ જે અસામાજિક તત્વો છે તેમને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ। બોલાચાલી બાદ આ ઘટના બની છે, જેમાં લુખ્ખાઓએ આખી સોસાયટીને માથે લીધી હતી અને અનેક જે હથિયારો વડે હુમલો કરી ઘરના સામાનમાં પણ તોડફોડ કરી છે અને વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। લુખ્ખા તત્વોએ આ વધુ એકવાર હુમલો કર્યાની ઘટના સામે આવી છે, જ્યાં છરી, તલવાર અને લાકડી સાથે અસામાજિક તત્વો ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાં ઘૂસી અને તોડફોડ કરી હતી। દ્રશ્યો સામે આવ્યા છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં પણ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો। ત્યારે હવે પોલીસ પણ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। આ તમામ અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવો ખૂબ જ જરૂરી છે। ત્યારે ઇલેક્ટ્રોનિક જે મીટર હતું, બાઇક સહિતના વાહનોને પણ અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે।